ભાજપની સરકારમાં 10ના 100 ગ્રામ ભજીયા વેચવા પડે છે, એટલી મંદી છે. તો કોંગ્રેસની સરકારમાં ભજીયા નતા વેચતા? વેચતા હતા પણ એટલા બધા સસ્તા નતા વેચતા. અમદાવાદમાં 50 રૂપિયાના 100 ગ્રામ વેચાય છે. તો એનો મતલબ સારું કહેવાય કે ભાજપ સરકારમાં મોંઘવારી ઘટી નહીં? એમ નહીં, ભાજપ સરકારમાં મોંઘવારી ઘટી એવું કહેવાય? આ જોવો ને, આ તમે બોર્ડ જો, અમે વેચી છીએ ને, પણ જ્યાં સુધી મોદી રહેશે ત્યાં સુધી 10 રૂપિયા રહેશે. ભજીયા 100 ગ્રામના 10, જીજે 3 રાજકોટ વાળા. એવું ને? હા, જ્યાં સુધી મોદી ત્યાં સુધી 10ના 100 ગ્રામ ભજીયા. ગેરંટી 100% ગેરંટી આપું છું. ત્યાં સુધી રહેશે. કોંગ્રેસ આવશે તો કેટલા કરશો? ત્યારે વેચવાનું જ બંધ. હે, શું કહો છો? કોંગ્રેસ આવશે તો ભજીયા બંધ. કોંગ્રેસની સરકાર આવશે તો તમે ભજીયા વેચવાનું બંધ કરી દેશો? 100% બંધ કરી દઈશું. 10 ના નહીં વેચી, સીધા 30. સીધા 30 રૂપિયા? સીધા 30 રૂપિયા. એ સીધી મોંઘવારી વધારી દેશો? મોંઘવારી વધારે દેવાની. કારણ કે 25 વર્ષથી કાંઈ મળ્યું નથી, પછી શું કરવાનું? 25-30 વર્ષથી ભૂખી હોય સરકાર.